નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચ નમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પરમં હવૈ મંગલમ. અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યાજીન શાસનોન નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠિકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ વો મંગલમ. ઓંકારબિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. 5:45 બધાને બેસાડવાના હશે ને મહેશભાઈ? 5:45 હે ને? વંદના વંદના ભાવે કરું વંદના વંદના ત્રિશલાજીના લાલને ભાવે કરું વંદના ત્રિશલાજીના લાલ સિદ્ધાર્થના નંદને ભાવે કરું વંદના સિદ્ધાર્થના અહિંસાના અવતારને ભાવે કરું વંદના અહિંસાના કરુણાના ભંડારને ભાવે કરું વંદના કરુણાના વંદના વંદના શાસનપતિને વંદના 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 શાસનપતિને વંદના તે પાપની કંદના ભાવે કરું વંદના વંદના તે પાપની કંદના દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આજના વિહારની બધાને સાતા છે? બહુ લાંબી જર્ની થઈ જાય ને, ઉત્તરચર ઉત્તરચર ઉત્તરચર, એમ બી સાતા. અને બધા મારા સાહેબોનું શ્રવણ કરવાનું તો ઘણી વખત બહુ સાંભળીએ ને તો પણ થાકી જવાય. માથું થાકી જાય, હવે કેટલું સાંભળવાનું. તો બંને રીતે સાતા પૂછું છું. અને ત્રીજું, પર્વાધિરાજ પર્યુષણની આરાધના કરીને તમે બધા પધાર્યા છો, તો એ પર્વાધિરાજની આરાધનાની પણ તમને બધાને સાતા છે.
ત્યાં બિરાજમાન સાધ્વીજી મારા સાહેબ સાતામાં છે. અમારા વતી એમને સાતા પૂછજો. પરવાદિરાજ પર્યુષણ એનો મુખ્ય ઉદ્દેશ છે આત્મજાગૃતિ. અને આત્મજાગૃતિ માટે કાંઈક આપણને નાનું બાળક હોય ને તો એ ચાલતા જ્યારે શીખે છે ત્યારે એમને એમ નથી ચાલતો દાદાની આંગળી પકડીને, દાદીની આંગળી પકડીને કે પપ્પાની આંગળી પકડીને ચાલે છે. અને એમ આંગળી પકડીને ધીરે ધીરે પાપા પગલી માંડતો એક દિવસ એ દોડતો થઈ જાય છે. જે આપણે બધા નમૂના છીએ કે આપણે પણ આ રીતે દોડતા થયા છીએ. તો જેમ સંસારમાં શરીરને પણ સ્વસ્થ આગળ દોડાવવા માટે કોકનો આધાર જરૂરી હોય છે, એમ આત્મજાગૃતિનું આ પર્વ, પણ એ આત્મજાગૃતિના પર્વમાં એમને એમ આગળ નથી વધાતું, એમને એમ આત્માની જાગૃતિ આવતી નથી. એટલા માટે જ્ઞાનીઓએ યોજ્યું કે 5 કર્તવ્ય, અને એમાં કર્તવ્યમાં સૌથી લાસ્ટ કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. ચૈત્યની પરિપાટી, ચૈત્ય નામ જિનાલય, અને એની પરિપાટી એટલે જઈ અને દર્શન કરવા. તો માત્ર પર્યુષણ પૂરતા જ દર્શન કરવાના છે? પ્રભુ સાથે પ્રીતિ આનંદગન સાહેબે રિષભદેવ ભગવાનના સ્તબનમાં લખ્યું કે રિષભ જીનેશ્વર પ્રીતમ માહરો રે और न चाहूं रे कंत રીજ્યો સાહિબ સંગન પરિહરે ભાંગે સાદી અનંત. એક વખત જો રિષભદેવ ભગવાન રીજી જાય તો હું ક્યાં સુધી સુખી થઈ જાઉં? તો કે સાદી અનંત કાળ, મોક્ષનો જે કાળ શરૂ થાય છે ને, કોઈ પણ જીવ મોક્ષે જાય એનો ભાંગાનું નામ છે સાદી અનંત. સ આદિ, સાદી એટલે લગ્ન નહીં, સ આદિ એટલે જે મોક્ષે જીવ ગયો, પછી ગૌતમ હોય કે જંબુ સ્વામી હોય કે સુધર્મા સ્વામી હોય, મોક્ષે ગયા એ એમની શરૂઆત થઈ. હવે એ મોક્ષમાં કેટલા સમય સુધી રહેશે? તો કે અનંત કાળ સુધી. સંસારનો અંત થયો એટલે અનાદિ સંસાર શાંત થઈ ગયો. સંસાર અનાદિથી હતો. દરેક જીવ સંસારમાં જ જન્મે છે, સંસારમાં જ મૃત્યુ પામે છે, નરક નિગોદના ભવો કરે છે, જાનવરના ભવો કરે છે, મનુષ્ય દેવના ભવો કરે છે. આ બધો સંસાર ક્યારથી છે? તો કે અનાદિકાલથી ચાલતો સંસાર. સાધના જ્યારે પૂર્ણ થાય છે એનું નામ છે શાંત. સંસાર શાંત થઈ ગયો. અનાદિ સંસાર અનાદિ શાંત થયો, અને એની જગ્યાએ આત્માની સાદી અનંત દશા પ્રગટ થઈ ગઈ. તો ત્યાં સુધી પહોંચવા માટે આધાર તો જોશે ને. એટલે રિષભદેવ ભગવાનના સ્તવનમાં અવધૂત યોગીરાજ, આમ તો આત્મસાધના કરનારા સંત હતા, જંગલમાં રહેનારા સંત હતા, છતાં પણ એમણે કીધું કે પગલાં માંડવા માટે કોકની આંગળી પકડવી પડશે. આંગળી પકડ્યા વિના તું આ સંસારના માર્ગ ઉપર ચાલી નહીં શકીશ. કેમ કે તને પડાવનારા પાડનારા ઘણા બધા પરિબળો છે. એ પરિબળોમાંથી બચવા માટે તારે રિષભજીનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંદ. આદિશ્વર દાદા બેઠા છે ને તમારા ગામમાં, એનાથી એવી પ્રીતિ જગાવો કે સંસારની પ્રીતિ નંબર 2માં ચાલી જાય અને પરમાત્માની પ્રીતિ નંબર 1માં આવી જાય. શ્રેણિક મહારાજાના જીવનમાં અત્યારે તો નરકમાં છે, પણ આવતી 24ના પહેલા તીર્થંકર થવાના છે. પહેલા તીર્થંકર તો એ તીર્થંકર થવાના છે. તો એમાં નિમિત્ત કોણ છે ભાઈ? તો કે પરમાત્માની અનહદ ભક્તિ, મહાવીર સ્વામી પ્રત્યે અનહદ સમર્પણ ભાવ, મહાવીર પ્રત્યે અર્પણતા. આ ભક્તિ, એના કારણે એમના જીવનમાંથી કષાયો દૂર થયા, વિષયો દૂર થયા, મારાપણું દૂર થયું, મમતા દૂર થઈ. આ બધું દૂર થયું એટલે મળ્યું શું એમને? જેમ સંસારમાં જીવ દુઃખી હોય, ગરીબ હોય, પણ ધંધો કરે અને ધંધો જામી જાય તો એની પાસે ધન આવતું જાય છે. તો ધન આવ્યું તો ગયું શું? નિર્ધનતા ગઈ. અને નિર્ધનતા ગઈ તો આવ્યું શું? તો કે માલ આવ્યો, ધન આવ્યું ને. એમ આ બધા કષાયોની નિર્ધનતા, અનાદિકાલથી કષાયોમાં પડેલો આત્મા, આ બધા દૂર થયા એટલે મળ્યું શું? તો કે પોતાના આત્માનો ખજાનો શ્રેણિક મહારાજાને પ્રાપ્ત થયો. એ શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરના પરમ ભક્ત કેવા હતા
કે એમના માટે મહાવીર નંબર 1 હતા અને આખું રાજ્યથી માંડીને બધું નંબર 2 હતું. ખ્યાલ છે ને? શ્રેણીક મહારાજા સવારે જાગતા ત્યારે એમણે એવી પ્રબંધ કર્યો હતો કે 4 સૈનિકોને 4 દિશામાં આગલા દિવસે મોકલાવી દે. નક્કી કરી આવો, સમાચાર લાવો, સવારમાં મને સમાચાર આપજો આજે ભગવાન મહાવીર દેવ કઈ દિશામાં વિચરે છે. અને 4 સૈનિક જાય અને આવે સવારના પોરમાં શ્રેણીક મહારાજાની સૈયાની આજુબાજુ 4 સૈનિક ગોઠવાઈ જાય. ખબર નહીં મહારાજા ક્યારે જાગે, એટલે સૈનિક રાહ જોઈને ઊભા હોય એક ટસ ક્યારે મહારાજા જાગે. અને અમે એમને વધામણી આપીએ કે આજે પ્રભુ ઉત્તર દિશામાં છે કે આજે પૂર્વ દિશામાં છે. અને જ્યાં એમની આંખ ખુલે, શ્રેણીક મહારાજા જાગૃત થાય એટલે સીધી નજર સૈનિકો ઉપર ઘૂમી જાય. એમાં જેની દિશામાં સૈનિક ભગવાન હોય એ સૈનિક 7 ડગલા આગળ આવે, પ્રણામ કરે. રાજન જય જિનેન્દ્ર પ્રણામ. આજે પ્રભુ પૂર્વ દિશાની અંદરમાં બિરાજમાન છે, રાજગૃહથી પૂર્વ દિશામાં બિરાજમાન છે. એટલે જેવા સમાચાર મળ્યા એવા શ્રેણીક મહારાજા સૈયામાંથી ઉઠે, સૈયાનો ત્યાગ કરે અને પલંગથી નીચે ઉતરીને 7 ડગલા પૂર્વ દિશામાં આગળ વધે. અને 7 ડગલા આગળ વધી પરમાત્માને ભાવથી નમસ્કાર કરે. પછી દ્રવ્ય ચૈતવંદન કરે, જવલાનો સ્વસ્તિક પણ કરે છે ને. કથા એ કે ઓલા જવલા ચણી ગયો તો સોનીએ મુનિ ઉપર શંકા કરી કે આ લઈ ગયા મારા જવલા. તો ડેલી નવા જવ ગળાવતા હતા. શેના માટે? પ્રભુ સન્મુખ સ્વસ્તિક કરવા માટે. પણ પ્રભુ હતા નહીં પ્રત્યક્ષ, માત્ર સમાચાર મળ્યા કે આજે પ્રભુ દક્ષિણ દિશામાં છે કે આજે ઉત્તર દિશામાં છે. તો શ્રેણીકને મન ભગવાન મહાવીર પ્રથમ હતા. કેમ કે એમણે પોતાના જીવનમાં મહાવીર દેવને પ્રીતમ માની લીધા હતા. બસ આ સંસારમાંથી મને તારનાર, મને ઉઘાડનાર, મારા જીવનનો જે સંસારમાંથી ઉત્થાન કરનાર જો કોઈ હોય તો તે છે 24મા તીર્થંકર ભગવાન મહાવીર દેવ. એમની સાથે પ્રીત બાંધી હતી. તો આનંદગન સાહેબ પણ એ જ કહે છે કે અમે પણ આ સંસારમાં આવ્યા, ઘણા દાવા આ સંસારમાં ચાલે છે, ઘણા કષાયો ચાલે છે, કદાગ્રહો ચાલે છે, દુરાગ્રહો ચાલે છે. એમાંથી અમને બહાર નીકળવું છે, બચવું છે. તો હે ઋષભદેવ ભગવાન, આપ મારા કંત છો, આપ મારા પતિ છો. અને એક વખત હું આપને રીઝવું તો મારો સંસાર હંમેશ માટે પૂર્ણ થઈ જાય. પણ હવે ઋષભદેવ ભગવાન તો મોક્ષમાં બેઠા હતા, બરોબર ને? આનંદગન સાહેબને 300 વર્ષ થયા છે, 17મી શતાબ્દીમાં થયા. તો એ ઋષભદેવને પતિ તરીકે નવાજ્યા, પણ ઋષભદેવ ભગવાન તો મોક્ષમાં હતા. તો એમના ઉપર રીઝવા માટે આવ્યા હશે. ભગવાન રીઝે મોક્ષ થઈ જાય પછી ભગવાનને રાગ જ ન રહે. કેવલ જ્ઞાન થાય ને પછી ભગવાનને ન રાગ હોય ન દ્વેષ હોય, પ્રભુ વિતરાગતામાં જીલે. તો પછી આ ભાવના કરીને તો કે બહારમાં ઋષભદેવ ભગવાનને પ્રતીક તરીકે રાખ્યા કે આપ રીજો, મારો સંસાર પૂરો થઈ જાય. પણ વાસ્તવમાં આ તો આત્મજ્ઞાની સંત હતા, અવધૂત યોગીરાજ હતા. તો એમનું લક્ષ્ય એ હતું કે મારા ભીતરમાં બિરાજમાન જે ઋષભ છે એ ઋષભને હું એવો રીઝવું, એ પ્રસન્ન થઈ જાય એટલે મારા ભવની ગણતરી શરૂ થઈ જાય. સાંભળ્યું ને હમણાં? નેમનાથના 9 ભાવ, પારસનાથના 10 ભાવ. તો એ ક્યારે ભાવની ગણતરી થઈ? કે જ્યારે ભીતરના ભગવાનને રીઝવ્યા, ભીતરના ભગવાનના દર્શન કર્યા. તો એ કર્યા પછી જ એમના ભાવની ગણતરી. તો આપણને કયા ભગવાન સાથે પ્રીતિ જોડવી પડશે? પાપા પગલીમાં પહેલું ચરણ ઉઠાવવા દાદાનો હાથ પકડજો, એટલે ઋષભદેવ ભગવાનને પકડજો. કારણ કે પ્રભુથી પ્રીતિ અતિ આવશ્યક છે. અને બીજા નંબરમાં જેને પ્રભુ પ્યારા છે એને જીવોથી મૈત્રી. આ બેનું અનુસંધાન છે. જેને આત્મ જાગૃતિ, આત્માની જાગૃતિ, પરમાત્માથી પ્રીતિ અને જીવોથી મૈત્રી. પરમાત્માનો ભક્ત હોય, ઘણું બધું ગાતો હોય, પૂજા કરતો હોય, પૂજન કરતો હોય, પ્રભુની ભક્તિ કરતો હોય,
પણ જો પડોશમાં રહેલા વ્યક્તિ સાથે જો પ્રેમ નથી, મૈત્રી નથી, તો એને માર્ક્સ મળતા. એટલે જીવ માત્ર સાથે મૈત્રી, પરમાત્મા સાથે પ્રીતિ અને પોતાના આત્માની જાગૃતિ. હમણાં તમે બધા અતિચાર બોલ્યા હશો અઠવાડિયામાં 2 વખત. તો આપણા ગુરુદેવે શું લખ્યું? સમકિત રતન જતન કરીને ગ્રહો, એટલે આત્મજાગૃતિ. સમ્યક્ત્વ રત્ન એટલે શું? આત્મજાગૃતિ. તો આત્મજાગૃતિ સમ્યક્ત્વ રતન જતન કરીને ગ્રહો. જતન એટલે બહુ પુરુષાર્થ. તમે ધન માટે પુરુષાર્થ કરો છો ને હરિભાઈ? હવે તમે છોડી દીધું, નિવૃત્ત થયા તો દીકરા કરે છે, પણ સંસારમાં ધન માટે પુરુષાર્થ, કેટલો બધો પુરુષાર્થ ચાલે છે તમારો. તો જ્ઞાની કે છે હવે નિવૃત્ત થયા ને, તો હવે શેના માટે પુરુષાર્થ કરજો? આ કસાયોથી છૂટીએ અને આપણી પોતાની મૂડી જે અંદરમાં તો છે, જેમ દિવાસળી છે ને, દિવાસળીની ઉપર ટોપકું છે, એ માચીસની અંદરમાં દિવાસળી પડી હોય, 12 મહિના સુધી ફેરવો તમારા ખિસ્સામાં પડી જશે, એ જરાય તપારો નહીં આપશે, ક્યાંય અગ્નિ નહીં સળગશે. પણ એ જ દિવાસળીને બહાર કાઢો માચીસથી અને જરીક આટલું જ કરો તો શું થાય? કેટલી તાકાત છે એ ટોપકાની અંદરમાં, ગામના ગામ તારાજ કરી દે. અને જો વખારની અંદરમાં કપાસ ભરેલું હોય ને તો એ બધા ગંજના ગંજ ખતમ કરી નાખે. ક્યારે? ચિનગારી પ્રગટી. આપણે નાના હતા ત્યારે કવિતા હતી ને, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિન. એક ચિનગારીની આવશ્યકતા છે, પણ એ ચિનગારી ક્યાં લગાવી છે? તો કે 12માં તો બધું સળગે જ છે. આમે અત્યારે આખું વિશ્વ સળગી રહ્યું છે, ચારે બાજુ અશાંતિ અશાંતિ છે, અને મારા અંતરમાં પણ અશાંતિ છે. હવે એ અશાંતિની જ્વાલાને શાંત કરવા મારે ભીતરની જાગૃતિ રૂપી ચિનગારીને જગાવી છે. તો એટલા માટે ગુરુદેવે લખ્યું સમકિત રતન જતન કરીને ગ્રહો. પછી શું સાહેબ? એનાથી બેનિફિટ શું મળશે? ફાયદો શું થશે? તો કે જાસુ પ્રસાદે. શું? જાસુ પ્રસાદે. બોલી ગયા? બોલી ગયા? હજુ સંવત્સરીના બોલીને આવ્યા છો. જાસુ પ્રસાદે શિવ સુખ લહો. મુક્તિએ જવું છે ને બધાને. બોલો, બધાને પૂછીએ કે ધર્મ આરાધના શાના માટે કરો છો? તો કે મોક્ષે જવા માટે. અમને પણ પૂછે મારા સાહેબ દીક્ષા શાના માટે લીધી? તો કે મોક્ષે જવા માટે. તો મોક્ષે જવા માટે આ સાધના આરાધના છે. તો ગુરુદેવ શું લખે છે? જાસુ પ્રસાદે. કોની મહેરબાનીથી? તો કે તારા પોતાના ભગવાનને પ્રગટ કર અને એને તું રીઝવ અને એની મહેરબાની તને મળશે. તો જાસુ પ્રસાદે એટલે જેની મહેરબાનીથી તને શું મળશે? તો કે મોક્ષ. બસ શિવપદ લહો. અને જાસુ પ્રસાદે શિવ સુખ લહો. સમકિત પાકે શિવપદ દૂર. એનું ફળ બતાવે છે. જો આત્મજાગૃતિ ન કેળવી આ જન્મમાં, આવું સુંદર મજાનો યોગ મળ્યો છે, તો શું એનું ફળ મળશે? તો કે જાસુ પ્રસાદે શિવ સુખ લહો. જેના વિના જેના પાકે શિવપદ દૂર, એટલે પોતાની જાગૃતિ વિના શિવપદ દૂર થઈ જશે, મોક્ષ દૂર વયો જશે. પછી શું મળશે? તો કે ચૌગતિ જીવ ભમે ભવભૂર. ભવભૂર એટલે ભવોની અંદરમાં આ જીવ ભટક્યા જ કરશે, ભટક્યા જ કરશે. આપણે ભટકતા ભટકતા આવ્યા છીએ, એમાં આ એક સુંદર મજાનો ચાન્સ મળ્યો છે, અને એ ચાન્સને સફળ કરવા માટે આપણે ગુરુદેવના વચનોને, દરેક જ્ઞાનીની એક જ વાત છે કે ભાઈ તું તારી જાતની સંભાળ લે, તારી આત્મજાગૃતિ કેળવ, અને એના માટે જીવોથી મૈત્રી, ખમતખામણા અને પરમાત્મા સાથે પ્રીતિ કે પ્રભુ મને કાંઈ જ નથી જોઈતું, આપના દર્શન વંદન પૂજનનું ફળ જો મળતું હોય તો મને મારા સ્વરૂપની પ્રાપ્તિ હો, મારા સ્વરૂપનું મને ભાન હો. અને એ ભાન કરવા માટે શ્રેણીક મહારાજા ભગવાન મહાવીર. આમ તો આપણે ત્યાં કહેવાય છે ને કે નરકની દુનિયા જ્યારે પૂછ્યું કે હું મરીને ક્યાં જઈશ, તો ભગવાનની વાણીમાં આવ્યું કે શ્રેણીક તું પહેલી નરકે જવાનો છું. નહીં ભગવાન હું આપનો ભક્ત અને નરકમાં જાઉં તો લોકો શું બોલશે? બસ આટલી ભગવાનની ભક્તિ કરી તો તને ભગવાને બચાવ્યો નહીં? ભગવાન કે ભાઈ
જે કરે એને ભોગવવું પડે. અમે ભૂલ કરી હતી વાસુદેવના ભવમાં, તો અમને 7મી નારકીના દુઃખ મળ્યા હતા. સાંભળ્યું ને હમણાં? 7મી નારકી અમે પણ ગયા હતા. તો તે ભૂલ કરી છે ને આયુષ્ય બાંધ્યું છે, તો તને જવું પડશે. તો કે ના ભગવાન, કાંઈક ઉપાય બતાવો, કાંઈક ઉપાય બતાવો. તો આપણે ત્યાં કથામાં લખાયું છે કે જાઓ પુણ્યા શ્રાવકની સામાયિક લઈ આવો તમારી નરક. હવે સામાયિક કરે પુણ્યો અને નરકની ગતિ તળે શ્રીમાં, એમની આવું બની શકે? તમે જમો હરિભાઈ, તમે જમો અને તમારા પત્નીનું પેટ ભરાઈ જાય, આવું બની શકે? હેમંતભાઈ, એવું બને? આ જે જમે એનું પેટ ભરાય, તો જે સામાયિક કરે એને સમતાનો ફળ મળે ને. પણ આ તો બતાવ્યું, એક દ્રષ્ટાંત છે ભાઈ. તો કે પુણ્યાજીની સામાયિક ખબર છે આપણને બધાને, દ્રષ્ટાંત લંબાવતી નથી, ગયા ન મળી, આપી રાજ લઈ લ્યો મારું. તો કે રાજન, સામાયિક લેવાની ચીજ નથી, સામાયિક દેવાની ચીજ નથી, સામાયિક તો કરવાની ચીજ છે અને કરીને ભીતરમાં ઠરવાની ચીજ છે. શ્રેણીક મહારાજા ખાલી હાથ પાછા વળ્યા, પણ અંદરમાં એવી ચાનક ચરી, એવા અંદરથી સાવધાન બન્યા કે ઓહો, એક સામાયિક માટે હું ભિખારી થઈ અને એના દરવાજે જાઉં, મારા નગરીના એક શ્રાવકના, અને એ મને જાકારો આપી દે, ચાલ નથી જોઈતી તારી સામાયિક, અને હવે હું મારા ભીતરમાં સામાયિક કરીશ. અને એમના ચરિત્રમાં લખ્યું કે ભગવાન મહાવીર દેવના ચરણોમાં પલાઠી વાળીને શ્રેણીક મહારાજા આત્મ સાધનામાં એવા લીન બન્યા કે અનાદિની ગાંઠ જે મિથ્યાત્વની હતી એ ગાંઠ છૂટી અને પોતાના પ્રભુના એમણે દર્શન કર્યા. એટલે સાયિક સમ્યક દર્શન એમને પ્રાપ્ત થયું. એની બદોલત આ સાયિક સંકિતના કારણે ભલે હવે પેલી નરકમાં છું, પણ મને ક્યાં નરકના દુઃખ છે? હું તો મારા આનંદમાં છું. જે ધમાલ થાય છે એ શરીર ઉપર થાય છે, તો શરીર જુદું છે અને હું જુદો છું. મને શું? અહીંયા કાર ઊભી હોય તમારી 5 લાખની, 7 લાખની, બીજી 15 કાર ઊભી હોય અને કોઈ પથ્થર મારો કરે, તો તમને એક વખત તો થઈ જાય, હાય રામ, મારી પણ ગાડી ઊભી છે, મારી કાર ઉપર કોઈએ પથરા માર્યા હશે તો. અને જોવા જાઓ તો ના, આપણી કાર નથી, બસ કેવા શાંતિથી આવીને પાછા ઉપાશ્રયમાં કે ઘરમાં બેસી જાઓ. ના, આપણી કાર નથી, એ તો બીજાની છે, બીજાની. હવે જો એ કાર ઉપર પથ્થર લાગ્યો હોત તો કાર ચીસ પાડતે કે શેઠ સાહેબ બચાવો, 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 આ મને મારે છે પથરા? કાર નહીં બોલતે, એ ચીસ નહીં પાડતે. ચીસ ક્યાં પડતે? મારી કાર. કેમ ચીસ પડી? મારી કાર. બસ આ મારાપણાનું દુઃખ છે આ સંસારમાં. જ્યાં મારું નથી ત્યાં આપણને કાંઈ જ નથી, એ તો બીજાનું છે, આપણું નહીં. એમ શ્રેણીક મહારાજા અત્યારે માર ખાય છે, પરમાધામી કૂટે છે, પીટે છે, ટુકડા કરે છે, તેલમાં તળે છે, બધું શરીર ઉપર થઈ રહ્યું છે. પણ એ શું કહે છે? એ આપણું નથી, એ આપણું નથી એટલે મારું નથી, એ તો કોકનું છે, એ જે કરવું હોય એ કરે, હું તો મારા ઘરમાં શાંતિથી બેઠો છું. એવું લખેલું છે પદની અંદરમાં કે બાહિર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટા ઘટી, ચિન્મૂરત દ્રગ ધારી કી મોહે, રીતિ લગત હૈ અટાપટી. બહારમાં નારકીએ કરેલા દુઃખો નારકીઓય મારે, પરમાધામી મારે, આ બંને દુઃખ સાથે ચાલે છે. અને અંતર સુખની ઘટાઘટી, જેમ તમે બહારથી આવ્યા હો, તરસ લાગી હોય, ફ્રીજનું ઠંડુ પાણી મળે, એમાં વળી શરબત હોય અને એને ઘટાઘટ એક સાસે પી જાઓ, વચ્ચે શ્વાસ પણ ન લ્યો. બસ એમ આ આનંદનું સુખ શ્રેણીક મહારાજા અત્યારે ભોગવી રહ્યા છે. કારણ પરમાત્મા સાથે પ્રીતિ જોડી, જગતના જીવો સાથે મૈત્રી જોડી અને પોતાના આત્માની જાગૃતિ કરી. તો આ પર્વાધિરાજ પર્વનો સંદેશો છે કે તમારા અંતરમાં પરમાત્માથી એટલી પ્રીતિ કરજો, જગતના જીવો સાથે મૈત્રી કરજો. અને સાધના અને ઉપાસના, આરાધના થાય છે મન, વચન અને કાયાથી. મન જોડાય, વાણી જોડાય, સૂત્ર બોલવા માટે, વંદના કરવા માટે, સ્તવના કરવા માટે મન જોડાય, એના અંદરમાં વિચારો અને અર્થ સમજવા માટે, અને શરીર જોડાય છે ક્રિયા કરવા માટે. તો
તો આરાધના મન વચન અને કાયાથી થાય છે, પણ સાધના શેનાથી થાય છે ખબર છે? સાધના થાય છે જ્ઞાનથી. અને જ્ઞાન કયું? બુદ્ધિનું જ્ઞાન નહીં. બુદ્ધિ તો કોકને વધુ હોય, કોકને ઓછી હોય, કોઈ અંગૂઠા છાપ હોય, એક ગાથા યાદ ન રહે. પણ સાધના થાય છે અંતરના જ્ઞાનથી. અને એ જ્ઞાન કોણ જગાડી દે? તો કે આનંદગન સાહેબે કીધું, પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર, હૃદય નયન નિહાળે જગદણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર. પ્રવચન રૂપી અંજન, જેમ તમે લોકો તમારા બચ્ચાની આંખોમાં હવે તો કાજળ આંચતા નથી, પણ પહેલાં આપણા વડીલો આંખની રોશની માટે તાજું ઘરે બનાવેલું આંજણ આંચતા હતા કે એનાથી બાળકની આંખોમાં તેજસ્વીતા આવે. તો બહારનું અંજન આંખોને તેજસ્વી જેમ કરે છે, એમ અહીંયા પ્રવચન અંજન. પ્રવચન એટલે ઉત્કૃષ્ટ વચન, ઉત્કૃષ્ટ બોધ, અને એ બોધના જે વચનો છે એના રૂપી અંજન. પણ કરે કોણ? કરે કોણ? જેમ ત્યાં માં કરે છે એમ અહીંયા ગુરુ નહીં, ધર્મગુરુ નહીં, શિક્ષા ગુરુ નહીં, દીક્ષા ગુરુ નહીં. ગુરુઓની અલગ અલગ કિસ્મ છે ને. પહેલા ધોરણને ભણાવે એ પણ સાહેબ તો શિક્ષક ગુરુ જ કહેવાય ને. અને 8મા ધોરણને ભણાવે એ પણ શિક્ષક કહેવાય. 4થા ધોરણને ભણાવે એ પણ શિક્ષક કહેવાય. માતા પોતાની કુક્ષીમાં બાળકને રાખે તો માતા પણ ગુરુ કહેવાય. પછી પિતા એને સમજાવે, પાળે પોસે મોટો કરે, વેપારમાં આગળ વધારે તો પિતા પણ ગુરુજી કહેવાય. બાલ મંદિરમાં જઈએ તો શિક્ષિકા પણ ગુરુજી કહેવાય. એટલે આ સંસારમાં અનેક પ્રકારના ગુરુઓ આપણા જીવનમાં ઉપકાર કરે છે. કારણ કે જાતે તો કાંઈ થઈ જ નથી શકતું. ઘણા બધા ગુરુઓ આપણા જીવનમાં ઉપકાર કરે છે, પણ છેલ્લો ઉપકાર કોનો છે? તો કે આત્મામાં અંધકાર છે. રોજ તમે મોપત્તીના બોલ બોલો છો ને, મિથ્યાત્વ શલ્ય નહીં, સંકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય પરિહરું. બરોબર ને? 3 મોહનીય આત્માને સંસારમાં રજડાવે છે. તો આ મોહનીય જાય કેમ? ને આમ તો તમે બધા આચાર્યોના વ્યાખ્યાન સાંભળ્યા હશે મુંબઈમાં, મારા સાહેબોના, સાધુ ભગવંતોના, સાધ્વીજી ભગવંતોના. તો એમના મોઢે તમે સાંભળ્યું હશે કે આ જીવે દીક્ષા કેટલી વાર લીધી છે આજ સુધીમાં? રજોહરણના કેટલા ડગલા કર્યા? તો કે મેરુ પર્વત જેટલા. અને મેરુ પર્વત કેટલો ઊંચો છે ખબર છે? 1,00,000 યોજન. 1,00,000 યોજન. અને 1 યોજનમાં કેટલા ગાઉ થાય ખબર છે? 3200 ગાઉ થાય. 3200 ગાઉનું 1 યોજન. એવા 1,00,000 યોજન મેરુ પર્વત. એ શિખરજી તો કાંઈ નહીં એની પાસે. શિખરજીનો પહાડ તો બચ્ચા જેવું છે. શત્રુંજયનો પહાડ તો એની પાસે કાંઈ નથી. હવે આટલા રજોહરણ ગોઠવાય અને છતાં જીવની મુક્તિ ન થાય તો કારણ તો કાંઈ શોધવું પડે ને. જો આજે જમાનો નિદાનનો છે. ડૉક્ટર સાહેબ પાસે જાઓ ને કે મને જરા તકલીફ છે સાહેબ, ચેન નથી પડતું અને ગભરામણને થાય છે, તો શું તરત તમને શું કહે? બ્લડ ટેસ્ટ કરાવો, યુરિન ટેસ્ટ કરાવો, સ્ટૂલ ટેસ્ટ કરાવો, સોનોગ્રાફી કરાવો, MRI કરાવો. બધા રિપોર્ટ એની પાસે તમે રાખો અને એ રિપોર્ટ જોઈને કહી દે કંઈ નથી ખાસ, કોઈ ચિંતા જેવું નથી, મજા કરો મજા કરો, ખાલી આ 4 દિવસની ગોળી આપું છું, એ ખાજો, તમે ટનાટન ઠીક થઈ જવાના છો. નિદાન. નિદાન. નિદાન એટલે આપણને એકદમ વિશ્વાસ આવી જાય કે મને કાંઈ જ રોગ નથી. ત્યાં સુધી ડરાવે લોકો, હા નહીં તપાસ કરાવો, કાંઈક મોટો રોગ હશે તો, કાંઈક હશે તો. એટલે આપણે પણ ગભરાઈએ અને સામા આપણને ગભરાવે. પણ જ્યાં નિદાન થયું ત્યાં આપણે નિશ્ચિંત થઈ ગયા. એમ આ નિદાન કરવાનું કે નહીં? કે તમે બી દીક્ષા લીધી હશે પહેલાં. હમણાં તમે અતિચાર બોલ્યા હશો. અતિચારમાં આવ્યું ને, ચારિત્ર પાડ્યું વાર અનંત તો પણ નહુ પામ્યો. કેમ એમ? દીક્ષા તો મુક્તિ જ આપે ને. તો આમાં તો સાહેબે લખ્યું, પાસોચંદ્ર સૂરી દાદાએ લખ્યું કે ચારિત્ર પાડ્યું વાર અનંત. અનંત વાર, 1,00,000 2 લાખ નહીં, કરોડ 2 કરોડ નહીં, અનંત વાર. એટલે જેની કોઈ ગણતરી જ નથી. છતાં નહુ પામ્યો ભવનો અંત. તો ભૂલ શું રહી ગઈ સાહેબ? નિદાન. હવે એ નિદાન કોણ કરશે? હા, ધર્મગુરુ નહીં કરી શકશે. એ નિદાન સદગુરુ આપશે કે ભાઈ તું આટલા જ વર્ષોથી, આટલા ભવોથી સંસારમાં ભટકે છે, અને કંઈ માત્ર ભટક્યો જ નથી, તે આરાધના કરી છે, સંયમ પાડ્યું છે, 5 મહાવ્રત પાડ્યા છે, એના બદલામાં તું દેવલોકમાં ગયો છે, ઘણું બધું કર્યું.
તમે છે ને સરસ મજાની મીઠાઈ બનાવો, એટલી સુંદર મીઠાઈ બનાવો, આમ જોઈને આંખો આમ ખેંચાઈ જાય, આકર્ષિત થઈ જાય, પ્રભાવિત થઈ જાય, એમ થાય ઓહો આજ તો જમવામાં આ સરસ મજાની મીઠાઈ છે. અને આવે ભાણમાં, હું તમારી થાળીમાં પીરસાય, અને જ્યાં પહેલો કોળિયો મોઢામાં નાખો પણ એમાં જો સાકર ન હોય તો તરત જ બૂમ જાય ને, બધાની બૂમ જાય, અરે શું તમે લોકો આ મીઠાઈ બનાવી છે, આવી ફીકી તે કોઈ દિવસ બરફી હોતી હશે, આવી ફીકી તે મીઠાઈ હોતી હશે, સાકર વગરની મીઠાઈ કોઈ ખાય નહીં, બધા એમ જ ઉઠા ઊભા થઈ જાઓ, પૂરી આપો, અમને નથી જોતી મીઠાઈ. તો મીઠાઈમાં જેમ સાકરનું મહત્વ છે અને નમકીનમાં શેનું મહત્વ છે? ફરસાણ. નમકીન એટલે ફરસાણમાં જો મીઠું ન હોય તો ગમે એવું સુંદર શાક હોય કે પછી દહીં વડા હોય કે ઢોકળા હોય, જે હોય તે, પણ મીઠા વગર ના હોય તો મજા ના આવે. હા, થાળી પચાડે, ઘર હોય તો થાળી પચાડે સીધું. તારી માએ તને મીઠું નાખવાનું શીખવાડ્યું નથી લાગતું. હા, પણ સંગમાં થાળી ન પચાડે પણ ખાય નહીં, એ એમ જ મૂકી દે. તો જેમ નમકીનમાં મીઠાની આવશ્યકતા છે, મીઠાઈમાં જેમ સાકરની આવશ્યકતા છે, એમ પ્રભુ આ કરેલી આરાધનાઓ, સાધનાઓ, યાત્રાઓ, જપ, તપ, પ્રતિક્રમણ, પૌષધ, સામાયિક, આ બધું સુંદર, પણ એમાં એક ખૂટે છે. અને એ કોણ ખૂટે છે? આપણો પોતાનો. એની જાગૃતિ ન રહી, એને યાદ ન કર્યું, એમ દીક્ષા લઈને પણ એને યાદ ન કર્યો. એટલે આજથી 125 વર્ષ પહેલા થયેલા સંત ચિદાનંદજી મહારાજ સાહેબ, જે તપાગચની પરંપરાથી હતા, પણ પછી તો સંત બની જાય, આત્મજ્ઞાન થઈ જાય, પછી કોઈ ખાબોચિયામાં રહેતા જ નથી, એ સાગર સમા બની જાય છે. પોતાનું નામ કપૂર વિજયજી હટાવી અને ચિદાનંદ સાહેબ રાખ્યું. તો એમણે લખ્યું, મુનિ થયો, સુરી થયો, વાચક થયો લખવાર. આચાર્ય કેટલી વાર બન્યો? લાખ વાર. મુનિ કેટલી વાર બન્યો? લાખ વાર. અને ઉપાધ્યાય કેટલી વાર બન્યો? તો કે લાખ વાર. બધું લાખ વાર. પણ ન થયો મૂરખ આત્મા, અંતર્મુખી અણગાર. આટલા રજોહરણ થવાનું કારણ શું? મેરુ પર્વત જેટલા? તો કે નિદાન, કે બધું કર્યું, જગતને ઉપદેશ આપ્યો, બહુ ભક્તો ભેળા કર્યા, બહુ ચેલા ભેળા કર્યા, બહુ ગામોમાં પ્રતિષ્ઠાઓ કરાવી, બહુ છરીપારી સંઘો કાઢ્યા, બધું જ કર્યું, પણ આ મીઠાઈ એવી બનાવી કે જેમાં મીઠાન એટલે સાકર જ ભૂલાઈ ગઈ. એમ આ જીવે, તમે પણ એમાં જ છો, અમે પણ એમાં જ છીએ. ત્યારે તો અહીંયા બેઠા છો, તમે પૂર્વમાં સંયમ સ્વીકાર્યું હતું, આ જન્મમાં નથી લીધું. પણ ન થવાનું, મુક્તિ ન થવાનું કારણ ચારિત્ર પાડ્યું વાર અનંત, તો પણ નહુ પામ્યો ભવ અંત. તો ભવનો અંત કેમ ન થયો? તો સદગુરુ નિદાન કરે છે કે બેટા, તે ઘણી મહેનત કરી, બધું કર્યું, પણ વકરામાં રહ્યો, ટોઠામાં ગયો, લાભમાં તું આવ્યો નહીં, નફામાં આવ્યો નહીં. તો નફો પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? તો શોર્ટ એન્ડ સ્વીટ, સમય ઓછો છે, એક જ કામ કરવા જેવું છે જીવનમાં, પરમાત્માની ભક્તિ. આનંદ વીર વિજયજી મહારાજ સાહેબે લખ્યું ને કે વિષમ કાલ, આ વિષમ કાલ ચાલે છે, બહુ ખતરનાક કાલ ચાલે છે. પડવા ઠેકાણે ઠેકાણે, પગલે પગલે પડવાના નિમિત્ત છે. ઘરમાં પણ પડવાના નિમિત્ત. પહેલાં તો એક ટીવી રહેતું ઘરમાં, તો કુટુંબવાળા ભેગા થઈને જોઈ લે. હવે ક્યાં ટીવીની આવશ્યકતા છે? હવે તો બધાના હાથમાં કૂવો છે પડવાનો, મરવા માટે. હા, માણસના માઇન્ડ છે ને ખતમ થઈ ગયા છે એનાથી. એટલે ઘરની અંદરમાં નહીં, હવે તો હાથની અંદરમાં આ ખતરનાક કૂવો છે ડૂબવા માટેનો. એટલે જ્ઞાની કે છે આવા વિષમ કાળમાં તારા માટે કોણ છે નિમિત્ત તરાવવા માટે, તને ઉપર ઉઠાવવા માટે? તો કે જિન્ન મિંબ જિનાગમ ભવ્યણ કુ આધારા, જીણંદા તોરી અખિયન મેં અવિકારા. પરમાત્માનું બિંબ, જીન બિંબ, શાંતિનાથ ભગવાન, આશાપૂરણ પાર્શ્વનાથ ભગવાન, આ જે પરમાત્માનું બિંબ છે, જે આપણને જાગૃતિ આપે છે જોતા આવે તો. અને વિશેષ જાગૃતિ જીનાગમ એટલે ભગવાનના લખેલા વચનો. પણ ભગવાનના તો લખેલા છે નહીં, ત્યારે તો કોઈ લિપિ હતી નહીં. પણ પાછળથી થયેલા આનંદગંજ સાહેબ જેવા સંત, યશો વિજયજી જેવા સંત, પાર્શ્વચંદ્ર સુરી જેવા સંત, વીર વિજયજી મહારાજ સાહેબ જેવા સંત, જે આત્મજ્ઞાની હતા, અને એમણે જે લખ્યું
એ 100 સોના જેવું લખ્યું અને એને તમારા જીવનમાં તમે અપનાવો. રોજનો અડધો કલાક પણ મારે વાંચન કરવું છે. તો જેમ કપડાં સાફ કરવા તમારા ઘરે પાવડર, દાંત સાફ કરવા માટે બ્રશ, ઘર સાફ કરવા માટે ઝાડુ અને ફટ્ટો, એમ તમારા માઇન્ડને વોશ કોણ કરશે? તો કે સ્વાધ્યાય. બસ આ સ્વાધ્યાય સારામાં સારું સાધન અત્યારે કળિયુગમાં છે. કારણ કે જાપ કરતાં કરતાં તો મન ભટકી આવે, 2 આંટા મારી આવે ઘરે પણ. અહીંયા નવાવાસમાં માળા જપતા હોય ને મન પહોંચી જાય મુલુનમાં, થઈ શકે એવું. કારણ કે મનનો સ્વભાવ છે ભટકવું. પણ સ્વાધ્યાય જ્યારે વાંચન કરશો ને ત્યારે તમારું મન કેમાં રહેશે? પછી કથા હોય તોય ભલે, અને બીજું વાંચન ચિંતન હોય તો પણ ભલે, જો તમારું મન એકાગ્ર નહીં હશે તો તમને સમજાશે નહીં. અરે રોટલી બનાવતા પણ જો તમે એકાગ્ર ન રહો ને તો યા તો રોટલી દાજે ને યા તો હાથ દાજે, 2માંથી એક થાય. તો ત્યાં કેટલા તમે ચોકન્ના છો, કેટલા સાવધાન છો? જરા પણ બે ધ્યાન થતા નથી. રોટલી પણ દાજતી નથી અને હાથ પણ દાજતું નથી, અને સાથે વણી પણ લ્યો, શેકી પણ લ્યો, ઘી પણ ચોપડીને પીરસગારી પણ એકલી મહિલા કરી નાખે. કેટલા કામ એક સાથે. આ સાવધાની છે તમારી, એમાં માસ્ટર કી બેસી ગઈ છે. એમ પરમાત્મા કહે છે કે જો તારા આત્માને ઉત્થાનમાં લઈ જવું હોય તો પર્સનલ ટ્રીટમેન્ટમાં તું સ્વાધ્યાય કરજે. આમાં કોઈ આડું નહીં આવશે. પછી ઘરના કેટલા પણ વ્યક્તિઓ હશે, પણ જ્યારે વેદનામાં તું હોઈશ ત્યારે કોઈ વેદના લેવા માટે નહીં આવશે. મૃત્યુની સયા ઉપર કોઈ બચાવવા નહીં આવશે. તો મારી મૂડી શું? તો કે તારી મૂડી આ વાંચેલું ચિંતન, વાંચેલું સ્વાધ્યાય અને એનાથી મળેલું તને જે બેનિફિટ એ તારી સાથે રહેશે. તો પર્યુષણા પર્વાદિરાજનો સંદેશ એ છે કે આત્મજાગૃતિ કેળવો. આત્મજાગૃતિ એવી કેળવો કે જેથી ભવની ગણતરી જેમ ભગવાનની થઈ ગઈ એમ આપણી પણ ભવની ગણતરી. નહીતર તો જન્મ અનંત કાળથી ચાલુ છે, અનંત કાળથી ભટકીએ છીએ અને હજુ પણ ભવિષ્યમાં અનંત ભવ પડ્યા છે. બસ હમણાં મનુષ્ય અવતાર મળ્યો છે, પછી મનુષ્ય અવતાર છૂટી જશે તો જાનવરમાં કોણ પૂછા કરનાર છે ભાઈ? કેટલા જાનવરોની દુનિયા. રાની પશુ જુદા, પાલતુ પશુ જુદા, જાનવર અરે જંતુ જુદા, પક્ષીઓ જુદા. આવી ગતિ ન મળે એના માટે આપણે સાવધાન રહીએ, ભીતરની જાગૃતિ રાખીએ, પરમાત્માથી પ્રીતિ કરીએ અને જીવ માત્રથી મૈત્રી કરીએ. કારણ કે જેને પણ પોતાના આત્માનું ઉત્થાન કરવું છે એના માટે આત્મસિદ્ધિજીમાં ગાથા છે. 5 કન્ડિશન છે. કષાયની ઉપશાંતતા, બધા કષાયો શાંત થઈ જાય, ઉપશાંત થઈ જાય. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, બીજી કોઈ ઈચ્છા નહીં, બસ મને મારા આત્માની મુક્તિ ખપે છે. ભવે ખેદ, સંસારથી થાક, પ્રાણી દયા, જીવ માત્ર પ્રત્યે દયા, કોઈ પણ જીવો, અને ત્યાં આત્માર્થ નિવાસ એટલે આત્માની ભૂખ. આવા 5 જે ગુણ છે એ ગુણ જે જીવ પ્રગટાવશે પછી ભલે ને રંગીન વસ્ત્રમાં હોય. અહીંયા કોઈને મોનોપોલી નથી તો કે અમે સફેદ વસ્ત્રમાં છીએ એટલે વહેલા મુક્તિએ જશું, છે એવી મોનોપોલી? અરે ભાઈ, કોઈની મોનોપોલી નથી. સફેદ વસ્ત્રવાળા રહી જાય પર પંચાયતીની અંદરમાં, અને રંગીન વસ્ત્રવાળા દુનિયાથી દૂર થઈ પોતાની આત્મસાધના કરી અને આગળ વધી જાય. એટલે અહીંયા જૈન દર્શનમાં કોઈની મોનોપોલી નથી. મોનોપોલી તે છે જે પોતાના આત્માની સંભાળ રાખે. તો આવો અવસર મળ્યો છે. 8 દિવસ માત્ર પર્યુષણના તો 8 દિવસ હોય, પણ જ્ઞાનીઓ એમ કહે છે કે આજે તારો મનુષ્ય ભવ છે ને એ આખો પર્યુષણ જેવો છે, એને બિલકુલ ફોકટમાં જવા દેવા જેવો નથી. તો વધુ ને વધુ આપણી આત્મજાગૃતિ કેળવીએ અને એના માટે સુંદરમાં સુંદર સાધન છે વાંચન. બસ એ વાંચનમાં આગળ વધી, કારણ કે અમે તો બોલી દઈએ, અડધો કલાક તમે સાંભળી લો, ઘરે જાઓ એટલે પાછા જો છોકરા તમારા ભણે છે ને સ્કૂલમાં, હોમવર્ક કરે છે કે નહીં, કે ખાલી એમ જ ચલાવી લ્યો છો? બસ બેટા 6 કલાક ભણી આવ્યો ને, હવે તારે કાંઈ નહીં કરવાનું, ચલો હવે ટીવી જુઓ, રમો. પણ મમ્મી મારે હોમવર્ક કરવાનું છે, તું કરાવે છે કે હું જાતે કરી લઉં? જો દરેક બાળક ત્યારે આગળ વધે છે. ભણવાનું 6 કલાક માત્ર સાહેબ ટીચિંગ કરે,
પણ હોમવર્ક કરે ને ત્યારે બાળકના ભેજામાં એ વસ્તુ બેસે કે આમ છે, અને ત્યારે એ પછી 99 માર્ક્સ લાવે ને 98 લાવે. એમ આપણે મારા સાહેબનું વ્યાખ્યાન સાંભળી લીધું, હવે મારા સાહેબ જાણે ને એમનું કામ જાણે. કાલે મારા સાહેબ વ્યાખ્યાનમાં શું કીધું તું, હું પૂછું તમને, અત્યારે કેટલા મારા સાહેબને સાંભળીને આવ્યા હશો ને? તો એક મારા સાહેબનું તો યાદ રહ્યું હશે ને કે બધું ચોપટ. તો કે ઘણું સારું બોલ્યા, પણ શું બોલ્યા તો કે હવે યાદ નથી. બોલો હવે આપણું આવું, સારું બોલ્યા પણ મને યાદ નથી, એટલે એનું મતલબ એ થયું મેં કાંઈ લીધું જ નથી, ખાલી બમ્પર ઉપરથી ગયું. તો આવી રીત આપણે જો અપનાવશું ને ભાઈ, તો જેમ સ્કૂલની અંદરમાં તમે કેટલી ગરજથી બાળકને ભણાવો, પછી ટ્યુશન રાખો પાછું જો ડમડો હોય તો, અને હોમવર્ક માટે તો આમ સોટી લઈને આજની મમ્મીઓ બેઠી છે, તો ત્યાં જેમ હોમવર્ક આવશ્યક છે એમ અહીંયા શાસ્ત્ર શ્રવણ મારા સાહેબોના મુખેથી એ તો પાઠશાળા છે, પણ ઘરે જઈને હોમવર્ક તો કરવું પડશે. જો કરશું તો પાસ થશું, અને નહીતર ફેલ થશું. બસ આવું છે અનંતકાળમાં. પછી કોઈ બચાવવા નહીં આવશે. મહાવીર સ્વામીના આત્માના 27 ભવ સાંભળ્યા ને, ઋષભદેવથી છૂટા પડ્યા, પાખંડ ધર્મ અપનાવ્યો, પછી કોઈ આવ્યું વચ્ચે? હા, નિગોદમાં ગયા ને એકેન્દ્રીમાં ગયા ને નરકમાં ગયા. તો કે જે ભૂલ કરે એ ભોગવે ભાઈ. તીર્થંકરનો આત્મા પણ ભૂલ કર્યું તો ભોગવ્યું. એમ આપણને કોઈ માપ થોડું થશે. એટલે આપણે આપણા જ શત્રુ છીએ. ઉત્તરાધન સૂત્રમાં કીધું છે, જીવ પોતે જ પોતાનો શત્રુ છે અને પોતે જ પોતાનો મિત્ર છે. હવે કોના શત્રુ બનવું ને કોને મિત્ર બનવું એ આપણા બધા ઉપર છે. તો તમારા જીવનમાં પણ અમે એમ ઈચ્છીએ છીએ કે આવો યોગ મળ્યો છે, મનુષ્ય જીવનનો વિતરાગ દેવ મળ્યા છે, સંતોનો સંગ મળ્યો છે, શાસ્ત્રોનો સંગ મળ્યો છે, તો તમારા જીવનમાં વિશેષ પ્રગતિ થતી રહે, અને તમે એ પ્રગતિ કરતાં કરતાં અંદરના નિદાનને પ્રાપ્ત કરો, અને અંદરનું નિદાન લાવો, અને ભીતરના ભગવાનને પ્રગટ કરી અને ભવોની ગણતરીમાં આવી જાઓ, મહાવીરની જેમ, પારસનાથની જેમ. તો આ સંસાર પૂર્ણ થાય એવી મંગલ ભાવના સાથે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ચાલો માંગલિક સંભળાવી દઉં, કારણ કે પછી દર્શન કરશું ને. હજુ અહીંયા નંદીશ્વર દીપ જિનાલય 1.5 વર્ષ થયા બન્યું છે, પ્રતિષ્ઠા થઈ. નંદીશ્વર દીપમાં દેવતાઓ જાય, આપણે જઈ નથી શકતા. એ લોકો હર પર્વમાં જાય છે ત્યાં નંદીશ્વર દીપે. તો એનું પ્રતીક અહીંયા બાજુમાં દેરાસર છે. 52 જિનાલય એટલે 52 જીન પ્રતિમા છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 13. ત્યાં તો જીન મંદિર મોટા છે, અહીંયા એક પ્રતીક રૂપે છે. અને 5 મેરુમાં એક મેરુમાં 16 દેરાસર છે. તો એના પ્રતીક રૂપે એક પ્રતિમા છે. એટલે કુલ 132 જીન પ્રતિમા અત્યારે બાજુના મંદિરમાં બિરાજમાન છે. તો અવશ્ય તમે બધા દર્શન કરજો. તમારા માટે આ નવલું નજરાણું છે. આપણી કચ્છની ધરતીની ઉપર આવું સુંદર મજાનું શાશ્વત તીર્થધામ કે ત્યાં તો આપણે જઈ નથી શકતા, પણ અહીંયા આપણે દર્શન કરીએ. આખા ગુજરાતમાં એક પાલીતાણામાં ઉજ્જંબા ફૈબાની ટૂંકમાં છે ઉપર, અને અહીંયા અત્યારે કચ્છમાં બન્યું છે. તો અવશ્ય દર્શન કરજો, અને ફટાફટ દર્શન કરીને પછી જમવા માટે પધારજો. કારણ કે સમય અત્યારે ટ્રસ્ટી અમારા હાજર નથી થઈ શક્યા, કારણ કે મોટી કાકર સંઘને એમની ખાતરદારીમાં ગયા એટલે હાજર નથી રહી શક્યા. તો એમના વતીથી હું તમને અભિનંદન આપું છું કે તમે અહીંયા આ રાજનગરની ધરતી ઉપર આવ્યા છો, મહાપુણ્યશાળી છો. અહીંયા જ્ઞાની વિચરી રહ્યા છે. એમની પાવન રજથી આ ધરતી પવિત્ર બનેલી છે. આવી પવિત્ર ધરતી ઉપર આવવું એ પણ મહાભાગ્યશાળી હોય એને જ મને છે. તો તમે બધા આવ્યા છો તો એનો અવશ્ય લાભ લઈ અને પછી મમ્મમનું લાભ પણ લેજો, અને અમારા દ્રષ્ટિગણને તમે ઉપકૃત કરજો એવી મંગલ ભાવના સાથે. મંગલમ ભગવાન વીરો, ગૌતમ પ્રભુ, મંગલમ સુલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ, સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભિષ્ટાર્થદાયિને, સર્વલબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. સબકા મંગલ, સબકા મંગલ, સબકા મંગલ હોય રે, તેરા મંગલ, શ્રી સંગ કા મંગલ હોય રે. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો જીને શાસન.